સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટમાં કોંગ્રેસને ઉનામાં એક મોટો ફટકો પડ્યો છે। ઉના નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પતાકા લહેરાવી દીધી છે। ઉના કે જે કોંગ્રેસ નેતા પૂંજા વંશનો ગઢ ગણાય છે, તેમાં કોંગ્રેસ ચૂંટણીની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે। વધુ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ઉના નગરપાલિકાની આ વાત છે। નગરપાલિકાની ફોર્મની ચકાસણી થઈ, એના પછી ભારતીય જનતા પાર્ટીની 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે। ખાસ નોંધવા જેવી વાત એ છે કે ઉનામાં ખુદ કોંગ્રેસના શહેર પ્રમુખ ગુણવંતભાઈ તળાવિયાનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે। તેમના ફોર્મમાં ટેકેદાર અને દરખાસ્ત કરનાર તરીકે ઉમેદવારનું જ નામ હોવાથી ટેકનિકલ ખામી સર્જાઈ અને તેના કારણે તેમનું ફોર્મ રદ થઈ ગયું અને આ રીતે કોંગ્રેસ નેતા પૂંજા વંશના ગઢ કોંગ્રેસ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે। તો આ બેઠકોની થોડી વિગતો પર નજર કરીએ કે આખરે ભાજપે કેવી રીતે ઉના નગરપાલિકામાં ખેલ પાડ્યો। ભારતીય જનતા પાર્ટીના 12 જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। વોર્ડ નંબર 2ના 4 ઉમેદવારો, વોર્ડ નંબર 3ના 3 ઉમેદવારો, વોર્ડ નંબર 5ના 2 ઉમેદવારો, વોર્ડ નંબર 6નો 1 ઉમેદવાર, વોર્ડ નંબર 9ના 2 ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટીના તે બિનહરીફ જાહેર થયા છે। અને તેની સામે ભારતીય જનતા પાર્ટીની સામે કોણ લડી રહ્યું હતું તેની વાત કરીએ। આમ આદમી પાર્ટીના 12 ઉમેદવારો હતા, પરંતુ આ તમામ 12 ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ ક્ષતિનું કારણ ગણાવીને રદ કરી નાખવામાં આવ્યા છે। તો ટેકેદારોની સહી બાબતે એક ટેકનિકલ ભૂલનું કારણ આપવામાં આવ્યું, જેના કારણે એક વિવાદ ઊભો થયો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ આ 12 બેઠકોમાં રદ થઈ ગયા, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ આ બેઠકો જીતી ગયા। આ સાથે જ અમુક અપક્ષ ઉમેદવારો પણ હતા, પરંતુ આ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ સ્વૈચ્છિક રીતે જ પાછા ખેંચી લીધા અને જીતની બાજી જે છે તે ભાજપના ફાળે આવી ગઈ છે। સાથે એ પણ નોંધવા જેવી વાત છે, વોર્ડ નંબર 2ની જો વાત કરીએ કે વોર્ડ નંબર 2માં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે, એ તમામ જે બિનહરીફ થયા છે ઉમેદવારો, તે ઉમેદવારો મુસ્લિમ છે। નગરપાલિકાની 36 બેઠકો હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ હતો, પરંતુ કોંગ્રેસે ક્યાંક એક મોટી ભૂલ કરી નાખી છે। ફક્ત શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઈને જ નગરપાલિકામાં ચૂંટણીના મેદાનમાં ઊભા રાખ્યા અને હવે જ્યારે ગુણવંતભાઈનું ફોર્મ રદ થઈ ગયું છે, એટલે કોંગ્રેસ નગરપાલિકાની ચૂંટણીની રેસમાંથી જ બહાર ફેંકાઈ ગઈ છે। 36માંથી ભારતીય જનતા પાર્ટીના 12 ઉમેદવારો બિનહરીફ થયા અને 24 બેઠકો હવે બચી છે। તો આ 24 બેઠકોમાં હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે। ઉના નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી સેલિબ્રિટી કાર્ડ પણ રમી રહી છે। નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી રાજલ બારોટને ટિકિટ આપવામાં આવી હતી અને આ જે વોર્ડ નંબર 7 છે, એ વોર્ડ નંબર 7માં હજુ ચૂંટણી જંગ ખેલાવાનો બાકી છે, એટલે ભાજપ અને આમ આદમી વચ્ચે મુખ્ય લડાઈ વોર્ડ નંબર 7માં રહેશે। પરંતુ શરૂઆતના તબક્કાની જો વાત કરીએ તો શરૂઆતમાં તો ઉના નગરપાલિકામાં ભાજપને મોટો લાભ મળી ગયો છે। હવે બાકીની બેઠકો પર શું થાય છે તે જોવાનું રહેશે। ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે, ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।